સુરતની ઘટના બાદ રાજકોટમાં એબીપી અસ્મિતાએ બીઆરટીએસ બસોનું રિયાલિટી ચેક કર્યું, પણ રાજકોટમાં પણ નિયમોને નેવે મૂકી બેફામ ગતિએ બીઆરટીએસ બસો દોડતી હોવાનું સામે આવ્યું। આ દ્રશ્ય છે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકના, જ્યાં સૌથી વધુ અકસ્માત થાય છે। ત્યાંથી જ બીઆરટીએસ બસનો ચાલક બેફામ ગતિએ બસ દોડાવી રહ્યો છે। ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી રૂટની બીઆરટીએસ બસ મુસાફરોથી ચિક્કાર ભરેલી હતી। બીઆરટીએસ ટ્રેકમાં પણ 40ની સ્પીડની ગતિ મર્યાદા છે, પણ તેમ છતાં પૂર ઝડપે દોડતી બસ કેમેરામાં કેદ થઈ। ન માત્ર બીઆરટીએસ બસો, પણ વાહન ચાલકોની બેદરકારી જોવા મળી। અહીં બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચાલકો દોડતા જોવા મળ્યા। રાજકોટમાં બીઆરટીએસને બ્રેક મારવાની જરૂરિયાત છે, કેમ કે અનેક બીઆરટીએસ રૂટ છે ત્યાં બસો બેફામ દોડતી હોય છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર જ્યાં ચોક આવે છે ત્યાં બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે તે બ્રેક મારતા નથી। ગઈકાલે સુરતમાં એક વ્યક્તિ જે છે તેમનું મૃત્યુ થયું। રાજકોટની અંદર પણ આવી ઘટના ન બને તે માટે બીઆરટીએસની જે બસો છે તેને બ્રેક મારવાની જરૂરિયાત છે। છેલ્લા અડધી કલાકથી અમે અહીંયા જે રૈયા ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં ઊભા છીએ અને સૌથી વધારે અકસ્માત આ ચોકમાં થાય છે, ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે સિટી બસ જે છે તેના ડ્રાઈવરો પણ બેફામ રીતે બસો ચલાવે છે, જ્યારે ચોક આવતા હોય છે ત્યાં ખરેખર બ્રેક મારી અને ધીમેથી બસો ચલાવવાની જરૂરિયાત છે। અત્યારે રૂટ પર થોડીવાર પહેલા અમુક ખાનગી વાહનો અથવા તો બાઇક ચાલકો પણ અહીંયાથી પસાર થતા જોવા મળ્યા, ત્યારે લોકોએ પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર બીઆરટીએસ જે રૂટ છે, સિટી બસના જે રૂટ આવેલા છે ત્યાં કોઈ અકસ્માત ગંભીર પ્રકારની ઘટના ન બને અને જ્યારે આવા ચોક હોય ત્યાં પણ કોઈ દુર્ઘટના ન બને અને કોઈ વ્યક્તિનો, નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના દ્વારા ડ્રાઈવરોને સૂચના આપવાની જરૂરિયાત છે, કેમ કે આવી દુર્ઘટના બનતા કોઈનો લાડકવાયો છીનવાતો હોય છે અથવા તો પરિવારના મોભીનું પણ મૃત્યુ થતું હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ સિટી બસની એક તો પરિસ્થિતિ સુધારવાની જરૂરિયાત છે, સાથે સાથે સિટી બસ નવી પણ મૂકવાની જરૂરિયાત છે। તો બીઆરટીએસ રૂટ પર જે નવી બસો આવેલી છે તે બેફામ રીતે ચલાવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો વારંવાર રાજકોટની અંદર સામે આવે છે। સૌથી વધારે જ્યાં અકસ્માત થાય છે તે રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની અંદર અમે આવી પહોંચ્યા છીએ અને અહીંયા બીઆરટીએસ જે બસો છે તેમના ડ્રાઈવરો જે રીતે બેફામ ચલાવી રહ્યા છે તેનો પર્દાફાશ અમે કરી રહ્યા છીએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।